योग वशिष्ठ उत्तर रामायण 867। जय श्री वशिष्ठ मुनि। વશિષ્ઠજી કહે છે કે હું ઊંચા હાથ કરીને પોકારું છું, ઊંચા હાથ કરીને પોકારું છું કે સંકલ્પ ના ઉઠવા તે પરમ કલ્યાણ રૂપ છે. તેને શા માટે લોકો અંદર દ્રઢ રીતે ધારણ કરતા નથી? મારી વાત કોઈ સાંભળતું જ નથી. અહો, મોહનો મહિમા કેટલો બળવાન છે કે સર્વ દુઃખોની નિવૃત્તિ કરવાવાળો વિચાર નામનો ચિંતામણી હૃદયમાં રહ્યા છતાં મનુષ્યો તેનો ત્યાગ કરે છે. સંકલ્પ ના ઉઠવો એટલે ચિત્તમાં કોઈ જાતની વૃત્તિને સ્ફુરવા ન દેવી, તેટલું જ માત્ર પરમ કલ્યાણકારક છે. માટે એનો અનુભવ તમે જાતે જ કરી લો. સંકલ્પ રહિત સ્થિતિમાં રહેવાથી ઉત્કૃષ્ટ પરમપદ પ્રાપ્ત થાય છે, જેમાં મોટું રાજ્ય પણ તણકલા જેવું હલકું લાગે. માત્ર પહોંચવાના પ્રદેશ તરફ જ લક્ષ્ય રાખનાર મુસાફરના પગની જેમ સંકલ્પ વિના સ્વાભાવિક રીતે જ જે પ્રક્રિયા થયા કરે છે તે પ્રમાણે તમે પોતાના કૃત્યોમાં ઉઠતા સંકલ્પોને છોડી દઈ ને આવી પડેલું કામ પૂરું કરો. સૂતેલા મનુષ્યની જેમ સર્વ કર્મના ફળની તૃષ્ણા છોડી દઈ આવી પડેલા કાર્યોમાં સંકલ્પ વિના જ તમે તે કાર્યોની ચેષ્ટા કરો. જેમ જળ એવું કોમળ ઘાસ જે પોતાની મેળે ગતિ ના કરી શકે પણ વાયુના પ્રવાહમાં તણાઈને પોતે ગતિ કરતું હોય તેવું લાગે છે, તેમ તમે પણ આવી પડેલા કાર્યોમાં સંકલ્પ વિના અને સુખ દુઃખની ભાવના વિના જ પ્રવૃત્તિ કરો. જેમ ઉનાળામાં સુકાયેલી વેલો જેમ કહેવા પૂરતી જ દેખાય છે, તેમ તમારી ઇન્દ્રિયોને તેમના વિષયો સુકાયેલા વેલ જેવા રસ વિનાના માત્ર દેખાવ પૂરતા જ લાગવા જોઈએ. અન્નમય આદિ 5 કોષો સાથેની ચિદાભાસની સત્તા કે જેનો વાસનારૂપી રસ જ્ઞાનરૂપી સૂર્ય ખેંચી લીધો છે, તે વડે તમે ચેષ્ટા કર્મો કરતા રહી, એટલે કે અંદર વાસના રહિત થઈ યંત્રની ચેષ્ટાવાળા જેવા સંકલ્પ રહિત ચેષ્ટા કરનારા થઈને રહો. જેમાં શિયાળામાં વૃક્ષો બહારનું જળ ના મળવાથી પોતાના અંદરના રસથી જ પોતાનો નિભાવ કરે છે, તેમ જોકે ઇન્દ્રિયો પોતાના સ્વભાવથી જ બહારના રસ લેવામાં પ્રેરાતી હોવા છતાં તે ઇન્દ્રિયોને રોકી રાખી તેને આત્મકારી બનાવી દઈ તેનું ધારણ કરો, એટલે કે આત્માથી ઇન્દ્રિયોનો નિભાવ કરો. તમે કર્મ કરો કે ના કરો, પરંતુ જ્યાં સુધી તમારી ઇન્દ્રિયોની વૃત્તિઓ વિષય રસમાં વાસનાવાળી હશે, ત્યાં સુધી આ સંસારના જન્મ મરણ વગેરે અનર્થોનો સાથ કદી પણ છૂટવાનો નથી. જેમ પવન, અગ્નિની જ્વાળા, યંત્ર અને પાણી એ કોઈ વિચાર વિના જ આપોઆપ ગતિ કરે છે, તેમ તમે પણ સંકલ્પ રહિત થઈને કર્મ કરતા રહેશો તો અંતરહિત એવા મોક્ષરૂપી પરમ કલ્યાણને મેળવવા સમર્થ થશો. વાસના વિના કર્મો કરવા તે જ પરમ ધૈર્ય કહેવાય છે, અને એ જ જન્મરૂપી તાપને દૂર કરનારા છે. આમ વાસના અને સંકલ્પથી રહિત થઈ આવી પડેલા સંજોગો સ્વીકારી લઈ તમે કર્મોમાં પ્રવૃત્તિ રાખો. કર્મના ફળની ઈચ્છા રાખો નહીં, તથા કર્મોના ત્યાગ કરવાથી અમુક ફળ મળવાનું છે એવી ઈચ્છા પણ રાખો નહીં. આવી આસક્તિ તથા ફળની ઈચ્છા છોડી દઈ કર્મ કરવા કે તેનો ત્યાગ કરવો, એ બંનેમાં
કાં તો અંગીકાર કરો અને કાં તો ત્યાગ કરો, કારણ બંને સરખા જ છે.